યાર જો હું આજે ઉત્તરાયણના દિવસે એવું કહું કે આઈ હેટ ઉત્તરાયણ, તો શું આ સમાજ મને સ્વીકારશે? ના સ્વીકારે ને તોય મને પડી નથી. કારણ કે યાર મને એવું લાગે છે ને કે ઉત્તરાયણ છે ને બહુ યુઝલેસ તહેવાર છે. યુઝલેસ એટલા માટે છે કારણ કે એમાં ઉત્તરાયણ પર્વની વાત નથી કરી રહ્યો હું કરી રહ્યો છું સ્પેશિયલી પતંગ ચગાવવાની આખી એક રીત ચાલી છે એની હું વાત કરી રહ્યો છું. કારણ કે યાર મને એવું લાગે છે કે ઉત્તરાયણ પહેલી વસ્તુ તો એટલે જે પતંગ ચગાવવાની જે વસ્તુ છે એ આપણો ફેસ્ટિવલ જ નથી. ચલો આપણો ફેસ્ટિવલ નથી માન્યું, બહારની કન્ટ્રીમાંથી આવ્યું છે, આપણે એને અડોપ્ટ કર્યું છે ને આપણે એને ઉજવીએ છીએ. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, કરવું જોઈએ ઘણી વાર આવું, પણ કયા ભોગે આપણે લોકો કરી રહ્યા છે ને એ બહુ જરૂરી છે. જેમ કે યાર પતંગ ચગાવવાથી છે ને બહુ બધા નુકસાન છે. પહેલી વસ્તુ તો પક્ષીઓ કપાઈ જાય છે, બધાને આપણને ખબર છે. ચલો તમને લોકોને જીવ દયા છે જ નહીં અને આપણે કરી રહ્યા છીએ, કરો, નો પ્રોબ્લેમ. પણ આઈ બેટ કે તમારા ઓળખીતામાં કે તમારા રિલેટિવમાં બહુ નજીક કે દૂરના એવા કિસ્સાઓ હશે કે જેમાં ગળામાં દોરી આવી ગઈ હોય યાર, અને એના કારણે બહુ ભારે નુકસાન થયું હોય અથવા તો થતાં બચી ગયું હોય. આવા પણ કિસ્સાઓ આપણી સામે છે જ. છતાં પણ આપણે લોકો બહુ જ દિલથી અને ઉત્સાહથી સવારમાં સેલિબ્રેટ કરવા પહોંચી જઈએ છીએ, કરો. ત્રીજું નુકસાન એ છે કે યાર આપણે કેટલા બધા બાળકોને એવી રીતે એક્સિડન્ટ થતા જોઈએ છીએ પતંગ લૂંટવા જતા. હવે લૂંટવાનો શું કન્સેપ્ટ છે ને એ જ નથી સમજાતો મને તો એ લૂંટે છે, પછી ચોથા દિવસે એ જ બધી પતંગો બધી થાંભલે લટકેલી હોય, બધી તમને ગંદકી જ ગંદકી દેખાઈ રહી છે. એક ચોથું નુકસાન છે. અને હજી મને એક પાંચમું નુકસાન મગજમાં આવી રહ્યું છે. પદ પર પહોંચેલા લોકો છે એ જ સન્માન કરતા નથી અને જઈને ભગવાનોના પતંગો ચગાવે છે, તો આ તો અપમાન કરવા પર ઉતરી આવ્યા છે. તો આ બધું જ જો થવાનું હોય ને તો પતંગ ફેસ્ટિવલ એટલે આ કાઇટ ફેસ્ટિવલ બેન થઈ જવું જોઈએ યાર. આવું મારું બિલીવ છે. હવે તમારું બિલીવમાં મને ખબર નહીં હવે શું કહું, પણ આવું એક મારું માનવું છે. બાકી તમે જણાવો તમને જે લાગતું હોય.